આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતની નવીનીકરણીય વીજ ક્ષમતામાં વિશ્વમાં ચોથી સૌથી મોટી છે. પ્રધાનમંત્રીએ 3 દિવસીય ત્રીજા વૈશ્વિક નવીનીકરણ મૂડીરોકાણ સંમેલન અને પ્રદર્શન રીઇન્વેસ્ટ 2020નું વર્ચ્યુઅલ માધ્યમથી ગઈકાલે ઉદ્ઘાટન કર્યું. તેમણે વધુમાં જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા ક્ષમતા હાલમાં 136 ગીગાવોટ છે, જે દેશની કુલ ક્ષમતાના આશરે 36% છે. 2017 બાદ ભારતની વાર્ષિક નવીનીકરણીય ઉર્જા ક્ષમતા કોલસા આધારિત થર્મલ પાવરથી વધુ છે. પ્રધાનમંત્રીએ રોકાણકારો, વિકાસકર્તાઓ અને ઉદ્યોગોને ભારતની નવીનીકરણીય ઉર્જા યાત્રામાં જોડવા આમંત્રણ આપ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે કહ્યું છે કે કોરોના સંક્રમણને રોકવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સંક્રમણ ઓછું થાય અને સંક્રમિતોને સઘન સારવાર મળે અને જલ્દીથી સાજા થાય તેવી સંપૂર્ણ વ્યવસ્થાઓ ઊભી કરેલી છે. શ્રી રૂપાણીએ સૌ નાગરિકોને એસઓપીનું પાલન કરવા, ભીડભાડ ટાળવા, માસ્કનો ઉપયોગ કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી છે. રાજ્યમાં લોકડાઉન કે કરફ્યુની વાત માત્ર અફવા છે. ખોટો ડર કે ગભરાટ રાખવાની જરૂર નથી. માત્ર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કરફ્યુ યથાવત રહેશે. લોકોની આરોગ્યની સલામતી સરકારની અગ્રતા છે. કોરોનાની સંક્રમણ નિયંત્રણ, સારવાર, દવાઓ સહિતની સુવિધા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. તે મુજબ કામગીરી થઈ રહી છે. કોવિડથી બચવાના 3 મહત્વપૂર્ણ ઉપાયો: માસ્ક અવશ્ય પહેરો, 2 ગજનું સામાજિક અંતર જાળવો અને હાથ સાફ રાખો. દેશમાં કોરોનાની સારવાર બાદ સાજા થયેલા દર્દીઓનો દર 93.66% થયો છે. રાજ્યમાં ગઈકાલે કોવિડ-19ના નવા 1560 પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે આ નવા કેસની સામે ગઈકાલે 1302 દર્દીઓ સાજા થતાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંક 1,85,558 પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2,03,509 થઈ છે. રાજ્યમાં હાલમાં 14,529 સક્રિય કેસ છે, જ્યારે રાજ્યમાં સ્વસ્થ થવાનો દર 90.93% થયો છે. ગઈકાલે 16 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 3,922 થયો છે. કચ્છ જિલ્લામાં ગઈકાલે કોવિડ-19ના 23 દર્દી સાજા થતાં રજા આપવામાં આવી હતી. આ સાથે કુલ સાજા થયેલા દર્દીઓનો આંક 2,843 થયો છે. કચ્છમાં ગઈકાલે 21 નવા પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 3,175 થઈ છે. હાલ 219 સક્રિય કેસ છે. ગઈકાલે નોંધાયેલા નવા કેસમાં ભુજ શહેરમાં 7 અને ગ્રામ્ય વિસ્તારમાં 1 મળી કુલ 8 કેસ નોંધાયા છે. ગાંધીધામ શહેરમાં 8, માંડવીમાં 3, ભચાઉ અને મુન્દ્રા તાલુકામાં 1 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંગીત બેલડી તાનારીની સ્મૃતિમાં દર વર્ષે અપાતો એવોર્ડ આ વર્ષે પાર્શ્વ ગાયિકા પદ્મશ્રી અનુરાધા પૌડવાલ અને મૂળ ભાવનગરના વર્ષાબેન ત્રિવેદીને સંયુક્તપણે અર્પણ કર્યો હતો. આ એવોર્ડ અન્વયે રાજ્ય સરકાર દ્વારા 5 લાખ રૂપિયાનો પુરસ્કાર, તામ્રપત્ર અને શાલથી એવોર્ડ વિજેતાનું બહુમાન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી અનુરાધા પૌડવાલ અને વર્ષાબેન ત્રિવેદીને સંગીત ગાયન ક્ષેત્રે આપેલા અમૂલ્ય પ્રદાનની પ્રશંસા કરતા તેઓના આ પ્રદાન અવિરત આપતા રહે તેવી શુભેચ્છાઓ આપી હતી. આ વર્ષે કોરોના સંક્રમણની સ્થિતિમાં આ એવોર્ડ ખાસ ગાંધીનગરમાં આમંત્રીને અર્પણ કરાયો હતો. અમને હમણાં જ મળતા સમાચાર મુજબ રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં ગત મોડી રાત્રે આગનો બનાવ બન્યો હોવાનું જાણવા મળેલ છે. હોસ્પિટલમાં કુલ 33 દર્દીઓ સારવાર હેઠળ હતા. તેમાં આઈસીયુમાં 11 દર્દીઓ હતા, જેમાં કુલ 4 દર્દીના મોત થયા હોવાનું અહેવાલ છે. અન્ય દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા છે. હાલ આગ કાબૂમાં છે. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા માંડવીના પુલણી ગામની સીમમાં ગેરકાયદે રીતે થતા મોટી ખનીજ ચોરીને ઝડપી પાડવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ બનાવમાં 4.5 કરોડથી વધુના વાહનો, યંત્રો અને પ્રતિબંધિત બોક્સાઇટનો જથ્થો કબજે કરાયો છે. અને આ સાથે સમાચાર પૂરા થયા. નમસ્કાર.